નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. પીએમ મોદીના સુરત પ્રવાસ પહેલા સ્વચ્છતા હી સેવા 26 કિલોમીટર લાંબા રૂટ પર 800 સ્થળે સફાઈ અભિયાન. પાટીલે કહ્યું, આઝાદી મળી પણ સ્વચ્છતા મોદી લાવ્યા. દિલ્હી અગ્નિકાંડ બાદ સુરત મનપા એલર્ટ. વેસુની હોટલ મેરિયેટ સહિત શહેરના તમામ 9 ઝોનમાં ફાયર વિભાગનું સઘન ચેકિંગ. ખામી જણાય તો તરત નોટિસ દેવાના આદેશ. ક્લાસ 2 અધિકારીનો 1,70,000 પગાર છતાં 45,000ની લાંચ માંગી. સુરત મનપાના આસિસ્ટન્ટ એન્જિનિયરને એસીબીએ ઝડપી પાડ્યા. વર્ષ 2021માં રાંદેર ઝોનમાં 15,000 લેતા પકડાયા હતા. મોટા વરાછામાં કેન્સર પીડિતની કેબિનના તાળા તોડી ચોરી. 3 દીકરી અને પત્ની સહિત 5 સભ્યોના પરિવાર પર આગ તૂટ્યું. સીસીટીવીના આધારે તપાસ શરૂ. અને વેપારીની નજર ચૂકવી લાખોની લૂંટ ચલાવનારી ગેંગ ઝડપાઈ. વાદળી ટી શર્ટ વાળા તસ્કરની લાઈવ કરતૂત સીસીટીવીમાં કેદ. 2 બાળ કિશોરોની પણ સંડોવણી. રેમ્બો ચપ્પુ પણ જપ્ત. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદીના આ પ્રવાસને યાદગાર બનાવવા માટે વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના આગમન પૂર્વે સમગ્ર સુરત શહેરમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેનું નેતૃત્વ ખુદ નવનિયુક્ત કેન્દ્રીય જળસંચય મંત્રી CR પાટીલે લીધું છે. આજે સવારે તેઓ સુરતના ભટાર ઉમરાવનગર વિસ્તારમાં જાતે સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને શ્રમદાન કર્યું હતું. પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન સુરતવાસીઓને 18,000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને મોટી ભેટ આપશે. વડાપ્રધાનના સ્વાગત માટે સુરત મહાનગરપાલિકા અને ભાજપ સંગઠન એક્શન મોડમાં આવ્યું છે. આજે આખા શહેરમાં અંદાજે 26 કિલોમીટર લાંબા રસ્તાઓ પર વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શહેરના અલગ અલગ 800 જેટલા નિર્ધારિત સ્થળો પર મેગા ક્લીનલીનેસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનમાં સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો, ભાજપના પદાધિકારીઓ, સફાઈ કર્મચારીઓ અને રિજનલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને મોનિટરિંગ કરી રહ્યા છે. સમગ્ર સુરતને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2014માં પદભાર સંભાળ્યા પછી સૌથી પહેલાં પ્રાયોરિટી એમણે સ્વચ્છતા માટે આપી હતી અને એના પરિણામ પણ આવ્યા. આજે લગભગ 12,000 કરોડ જેટલા જે ટોયલેટ બન્યા છે એ પણ સ્વચ્છતા માટેની અત્યંત આવશ્યકતા હતી. ને ગ્રામીણ વિસ્તારોમાં એના કારણે પણ ખૂબ મોટો ફાયદો થયો. શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા કે નગરપાલિકા દ્વારા પણ સફાઈ ઝુંબેશ કે એમની પાસે કર્મચારીની વ્યવસ્થા પણ હતી. સુરત મહાનગરપાલિકામાં આજે જ્યારે સ્વચ્છતાનું પહેલું બિરુદ પ્રાપ્ત કર્યું છે ત્યારે સફાઈ કર્મી સુરત શહેરના એમના અધિકારી પદાધિકારી બધાએ મળીને જે મહેનત કરી છે એના કારણે આ પ્રથમ નંબરે આજે સ્વચ્છતામાં સુરત છે. આ નંબર જાળવી રાખવો અને અલગ અલગ સમયે આવી સફાઈ ઝુંબેશ કરતા રહેવું. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે કોઈ શહેરમાં વિઝિટ કરે છે એના 1 અઠવાડિયા પહેલાં ત્યાં સફાઈ ઝુંબેશ થવી જોઈએ એવો એમનો આગ્રહ હોય છે. એના કારણે સ્વચ્છતાનું પ્રમાણ એક વધે છે. આવતીકાલે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે સુરત પધારી રહ્યા છે ત્યારે આ 1 અઠવાડિયાથી મહાનગરપાલિકા એના અધિકારી કર્મચારીઓ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ મળીને સફાઈ ઝુંબેશ હાજરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા માત્ર રસ્તાઓની સફાઈ જ નહીં પરંતુ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આરોગ્યલક્ષી પગલાં પણ લેવામાં આવ્યા છે. શહેરમાં ક્યાંક પણ પાણીનો ભરાવો ન થાય અને મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે તંત્ર સતત કામ કરી રહ્યું છે. મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગોથી નાગરિકોને બચાવવા તેમજ જાગૃતિ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર સુરતમાં 900 જેટલા વિશેષ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેને કેન્દ્રીય મંત્રી
CR પાટીલે ખૂબ બિરદાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમન પૂર્વે સમગ્ર શહેરમાં સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવામાં આવ્યો છે. વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરીને સ્વચ્છતાને જન આંદોલનનું સ્વરૂપ આપ્યું હતું. આજે આ અભિયાન દેશના દરેક ખૂણે પહોંચી ચૂક્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ અને વડાપ્રધાનના સુરત પ્રવાસને ધ્યાનમાં રાખીને શહેરભરમાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ જોડાયા હતા. વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ માત્ર સફાઈ પૂરતો મર્યાદિત ન હતો, પરંતુ સ્વચ્છતાને લોકોની જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવાનો હતો. છેલ્લા અનેક વર્ષોમાં દેશભરના કરોડો નાગરિકો આ અભિયાન સાથે જોડાયા છે અને સ્વચ્છ ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. સુરત શહેરે પણ સ્વચ્છતા ક્ષેત્રે દેશભરમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સતત શ્રેષ્ઠ કામગીરીના કારણે સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન મળ્યું છે. તેમ છતાં આ સિદ્ધિને જાળવી રાખવા માટે શહેરમાં સતત સ્વચ્છતા અભિયાનો યોજવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમન પૂર્વે સમગ્ર શહેરમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જનપ્રતિનિધિઓ, સામાજિક સંસ્થાઓ, સ્થાનિક આગેવાનો અને નાગરિકો સ્વયંસ્ફૂર્ત રીતે જોડાઈ રહ્યા છે. આ જ અભિયાનના ભાગરૂપે પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં પણ વિશાળ સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ઉપસ્થિત રહીને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો. તેમણે કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો સાથે મળીને જાહેર માર્ગો, આસપાસના વિસ્તારો અને જાહેર સ્થળોની સફાઈ કરી હતી. આ પ્રસંગે તેમણે નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે સતત જાગૃત રહેવાની અપીલ કરી હતી. સ્વચ્છતામાં સ્વસ્થતા, સ્વચ્છતામાં સુંદરતા, સ્વચ્છતામાં પવિત્રતા અને સ્વચ્છતામાં પ્રભુતા, પ્રભુનો વાસ આ સ્વચ્છતામાં રહેલો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014માં જ્યારે પહેલી વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારબાદ સૌથી પ્રથમ કામ એમણે સમગ્ર ભારત વર્ષમાં ચોખ્ખાઈ ઉપર, સાદાઈ ઉપર અને સ્વચ્છતા માટે એમણે સૂત્ર આપ્યું છે અને એને ચરિતાર્થ કરવાથી અનેક ગણા ફાયદા રાષ્ટ્ર જોઈ રહ્યું છે. સ્વચ્છતા અભિયાન દરમિયાન નાગરિકોને સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણ અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા. શહેરને સ્વચ્છ રાખવાની સાથે હરિયાળું અને સ્વસ્થ વાતાવરણ જળવાઈ રહે તે માટે પણ સૌને સહભાગી બનવાની અપીલ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમન પૂર્વે યોજાયેલા આ સ્વચ્છતા અભિયાન દ્વારા સ્વચ્છ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સુરતને સ્વચ્છતામાં અગ્રેસર રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમનને લઈને શહેરમાં વિવિધ પ્રકારના સર્જનાત્મક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે સુરતે વિશાળ અને આકર્ષક રંગોળી તૈયાર કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. 2 દિવસની ભારે જહેમત બાદ તૈયાર કરાયેલી આ રંગોળી દ્વારા સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર અને સેવ ટ્રી જેવા મહત્વના સંદેશાઓ લોકોને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા વડાપ્રધાનના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન એક સ્થાનિક કલાકારે પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ આપવા માટે ભવ્ય રંગોળીનું નિર્માણ કર્યું છે. આ રંગોળી તૈયાર કરવા માટે કલાકારે સતત 2 દિવસ સુધી મહેનત કરી હતી. વિવિધ આકર્ષક રંગો અને કલાત્મક ડિઝાઇન દ્વારા તૈયાર કરાયેલી રંગોળીમાં પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષોનું મહત્વ અને પાણી બચાવવાના સંદેશને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે. રંગોળીમાં સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર અને સેવ ટ્રી જેવા સૂત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. આ રંગોળી માત્ર કલાનું પ્રદર્શન નથી, પરંતુ સમાજને એક સકારાત્મક સંદેશ આપતું માધ્યમ પણ બની છે. રંગોળી નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે
અને પર્યાવરણ બચાવવા માટે પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ પણ વ્યક્ત કરી રહ્યા છે. મારું નામ મમ્મી દાનેચા છે અને નેચરલ થીમ પર રંગોલી છે. સેવ ધ એન્વાયરમેન્ટ 5th જૂને PM સર આવવાના છે, એના માટે આ રંગોલી બનાવી છે. એમાં નેચરલ્સ કલર યુઝ કર્યા છે અમે, અને આ રંગોલી બનાવવામાં અમને 2 days લાગ્યા છે. પૂરી ડિટેલ્સમાં રંગોલી કરી છે અમે. રંગોલી બનાવવાનો પાછળનો હેતુ એ છે કે સેવ ધ એન્વાયરમેન્ટ માટેનો હેતુ છે, કે પબ્લિકને રંગોલી દ્વારા ખબર પડે કે આપણે સેવ વોટર અને સેવ ટ્રી રાખવા જોઈએ. કેટલા સમય લાગ્યો અને કઈ રીતના એ લોકો કલર ઇસ્તેમાલ કર્યો? આ રંગોલી બનાવતા 2 દિવસ લાગ્યા છે અને નેચરલ કલર યુઝ કર્યા છે. રંગોલી માટે સેન્ટ યુઝ કરી છે. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે તૈયાર કરવામાં આવેલી આ રંગોળી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. કલાકારને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ રંગોળી નિહાળશે અને આવા સર્જનાત્મક પ્રયાસોને પ્રોત્સાહન આપશે. સાથે જ રંગોળીના માધ્યમથી આપવામાં આવેલા સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીને પર્યાવરણ સંરક્ષણ માટે જનભાગીદારી વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દિલ્હીની એક હોટેલમાં લાગેલી ભીષણ આગની ઘટના અને તેમાં થયેલી જાનહાનિને પગલે સમગ્ર દેશના વહીવટી તંત્રો એલર્ટ થઈ ગયા છે. સુરત પણ આ બાબતે ગંભીર બન્યું છે. સુરત શહેરમાં ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તકેદારીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સમગ્ર શહેરમાં આવેલી નાની મોટી હોટલો, ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટ્સમાં વ્યાપક તપાસ દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની આ આકસ્મિક કાર્યવાહીથી હોટલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દિલ્હીની ઘટનાના તુરંત બાદ સુરત મનપા દ્વારા કડક આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. આ આદેશ અન્વયે ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં અલગ અલગ ઝોન વાઇઝ વિશેષ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. આ ટીમો દ્વારા કોઈપણ પૂર્વ સૂચના આપ્યા વગર જ શહેરની હોટલોમાં સીધી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન હોટલના લાયસન્સથી લઈને ફાયર ઓથોરિટી દ્વારા આપવામાં આવતી NOCની પણ બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગની ટીમો જ્યારે હોટલોમાં તપાસ માટે પહોંચી રહી છે ત્યારે માત્ર કાગળો જોવાની જગ્યાએ ગ્રાઉન્ડ લેવલ પર લાઈવ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન મુખ્યત્વે હોટલમાં મૂકવામાં આવેલા આગ બુઝાવવાના સિલિન્ડરો ભરેલા છે કે એક્સપાયર થઈ ગયા છે, તેમજ વોટર સ્પ્રિંકલર અને સ્મોક ડિટેક્ટર ચાલુ હાલતમાં છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી. આગ લાગે ત્યારે ગ્રાહકોને તાત્કાલિક બહાર નીકળવા માટેનો કટોકટીનો રસ્તો ખુલ્લો છે કે ત્યાં કોઈ સામાન મૂકીને બ્લોક કરી દેવાયો છે. હોટલોમાં સેન્ટ્રલ AC અને ભારે ઇલેક્ટ્રિક લોડને કારણે શોર્ટ સર્કિટ ન થાય તે માટે વાયરિંગની સ્થિતિની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ ઝુંબેશના ભાગરૂપે ફાયર વિભાગની એક વિશેષ ટીમે શહેરના હબ ગણાતા અને પશ્ચિમ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનને જોડતા VIP રોડ વેસુ વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત હોટલમાં દરોડા જેવી કાર્યવાહી કરી હતી. વેસુ વિસ્તારમાં રાત્રિ દરમિયાન અને વીકેન્ડમાં લોકોની ભારે અવરજવર રહેતી હોય છે અને અહીં અદ્યતન હોટલો આવેલી છે. ફાયર અધિકારીઓએ આ હોટલના તમામ માળ, બેઝમેન્ટ, કિચન એરિયા અને ટેરેસ પર જઈને ફાયર પ્રોટેક્શન સિસ્ટમની ચકાસણી કરી હતી. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત મનપાના ક્લાસ 2 આસિસ્ટન્ટ એન્જિનિયર પોતાની જ સરકારી કચેરીના દરવાજે લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. ઉધના ઝોનમાં ફરજ બજાવતા જિગ્નેશ નટવરલાલ મોદી દર મહિને સરકાર તરફથી 1,70,000 રૂપિયા પગાર અને 2 વર્ષ બાદ રિટાયરમેન્ટ હોવા છતાં તેઓ પોતાની કુટેવથી બાજ ન આવ્યા.
મનપાના ગેટ પાસે જ માત્ર 45,000ની લાંચ લેતા એસીબીના સકંજામાં આવી ગયા હતા. આ કેસની વિગત એવી છે કે એક જાગૃત નાગરિકે સુરત મહાનગરપાલિકા ઉધના ઝોન વિસ્તારમાં પાણીની લાઈન નાખવાનું સરકારી કામ રાખ્યું હતું. આ કામ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર એટલે કે ફરિયાદીના બિલના નાણાં મંજૂર કરવાની ફાઇલ આગળ વધારવા માટે આસિસ્ટન્ટ એન્જિનિયર જિગ્નેશ મોદીએ અવેજ પેટે ₹50,000ની લાંચની માંગી હતી. ફરિયાદી આ ભ્રષ્ટ અધિકારીને પૈસા આપવા માંગતો ન હોવાથી તેણે રકઝક કરી તેના અંતે મામલો ₹45,000 આપવાના નક્કી થયા હતા. જોકે ફરિયાદી ભ્રષ્ટાચાર સામે લડવા મક્કમ હોવાથી તેમણે તાત્કાલિક લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એસીબીનો સંપર્ક સાધીને આ એન્જિનિયર વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની વિગતોના આધારે એસીબીની ટીમે પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ ઉધના સાઉથ ઝોનની ઓફિસ નજીક લાંચના છટકાનું આયોજન કર્યું હતું. યોજના મુજબ ફરિયાદી લાંચની રકમ આપવા ઓફિસ પહોંચ્યો ત્યારે અધિકારી જિગ્નેશ મોદીએ હેતુલક્ષી વાતચીત કરી હતી અને લાંચના નાણાંની ખાતરી કરી હતી. મહાનગરપાલિકાની કચેરીના મુખ્ય ગેટની બહાર જમણી બાજુએ રોડની સાઈડમાં આરોપીએ ₹45,000ની લાંચની રકમ સ્વીકારી કે તરત જ એસીબીની ટીમે ત્રાટકીને તેને સ્થળ પર જ દબોચી લીધો હતો. આરોપીના કબજામાંથી પૂરેપૂરી લાંચની રકમ જપ્ત કરી હતી. આરોપી એન્જિનિયર જિગ્નેશ મોદીની ઉંમર હાલમાં 55 વર્ષ છે. એટલે કે સરકારી નિયમ અનુસાર તેમની પ્રતિષ્ઠિત નોકરીના અને નિવૃત્તિના માત્ર 2 વર્ષ જ બાકી રહ્યા છે. 2 વર્ષ પછી લાખો રૂપિયાના નિવૃત્તિના લાભો અને પેન્શન મળવાના હતા, પરંતુ સત્તાના નશા અને પૈસાની અંધ લાલચે તેમની આખી જિંદગીની કમાણી અને આબરૂ પર પાણી ફેરવી દીધું છે. બીજી વખત લાંચના કેસમાં પકડાવાને કારણે હવે તેમને નોકરીમાંથી બરતરફી સહિતની કડક અદાલતી કાર્યવાહીનો સામનો કરવો પડશે. एक कंप्लेन मिला था उधना जोन सूरत महानगर में असिस्टेंट इंजीनियर जिग्नेश मोदी जिन्होंने कंप्लेनर से 45,000 की लांच की मांग किया था. जो रिश्वत कंप्लेनर देना नहीं चाहते थे, उनकी कंप्लेन के तहत एक ट्रैप का आयोजन हुआ था. उसमें वो अपनी कचेरी में ही 45,000 की रिश्वत लेते हुए पकड़े गए हैं. उनके खिलाफ अभी इन्वेस्टिगेशन जारी है. ये जिग्नेश मोदी पहले भी 2021 में 15,000 की लांच के केस में पकड़े गए हुए हैं. ये दोनों केस, वो केस भी अभी कोर्ट में चल रहा है और ये भी कंप्लेन अभी सामने आई है, तो ये भी इन्वेस्टिगेशन होगा और उनके खिलाफ और जो कार्यवाही होगी वो सारी आगे मीडिया को बताएगी. સુરત શહેરમાં તસ્કરો હવે માત્ર બંધ મકાનો કે મોંઘા શોરૂમને જ નહીં પરંતુ ગરીબ અને લાચાર શ્રમિકોની આજીવિકાને પણ નિશાન બનાવી રહ્યા છે. આવી જ એક માનવતાને શર્મસાર કરતી ચોરીની ઘટના સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી સામે આવી છે. અહીં રાત્રિના અંધકારનો લાભ ઉઠાવી એક તસ્કર ગરીબ અને કેન્સર પીડિત વ્યક્તિની કેબિનના તાળા તોડી અંદર રાખેલી રોકડ રકમ અને માલ સામાન સહિત આશરે 19,200ની મત્તા ચોરીને ફરાર થઈ ગયું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુમન નિવાસના ગેટ પાસે જયંતિભાઈ બારૈયા નામના એક મધ્યમ વર્ગીય વ્યક્તિ પોતાની નાનકડી કેબિન ચલાવી પરિવારનું ભરણ પોષણ કરે છે. તેઓ આંતરડાના કેન્સરથી પીડિત છે અને છેલ્લા 3 વર્ષથી તેમનું ઓપરેશન કરાવેલું હોવાથી આજીવન બીમારીનો સામનો કરી રહ્યા છે. રોજની જેમ જયંતિભાઈ રાત્રે પોતાની કેબિન બંધ કરીને ઘરે ગયા હતા. દરમિયાન મોડી રાત્રે અંધારાનો લાભ લઈને તસ્કર ત્રાટક્યો હતો અને કેબિનના તાળા તોડી અંદર પ્રવેશ કરીને ગણતરીની મિનિટોમાં હાથ ફેરો કરી રફુ ચક્કર થઈ ગયો હતો. સવારે આશરે 6 વાગે જ્યારે જયંતિભાઈના પત્ની અને તેઓ કેબિન ખોલવા પહોંચ્યા ત્યારે તાળા તૂટેલા જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તપાસ કરતા માલુમ પડ્યું કે કેબિનમાં વેપાર વધારવા માટે ફ્રીજ ખરીદવાના આશયથી જયંતિભાઈએ ગલ્લામાં ભેગા કરીને રાખેલા 14,200ની રોકડ ચિલ્લર સહિત અંદાજે 5,000નો કિંમતી માલ સામાન વિમલ તાનસેન વગેરે ચોરો ચોરી ગયા હતા. આ ચોરી માત્ર એક આર્થિક ગુનો નથી પરંતુ એક ગરીબ અને ગંભીર બીમારીથી ઝઝૂમતા પરિવારના મોંમાંથી કોળીઓ છીનવી લેનારો કિસ્સો છે. જયંતિભાઈના પરિવારમાં તેમની પત્ની ઉપરાંત 3 દીકરીઓ છે. આ 5 જણાના પરિવારના શિક્ષણ, ઉછેર અને ઘરના રોજના જીવન નિર્વાહનો સંપૂર્ણ આધાર આ નાનકડી કેબિનની આવક પર જ નિર્ભર છે. મારું નામ જયંતિલાલ પોપટભાઈ બારૈયા. જયંતિભાઈ, શું ઘટના બની હતી?
ઘટના એ બની છે કે સવારે હું ગલ્લો ખોલું બરાબર 6 વાગે, એટલે પહેલાં મારા ઘરના આવ્યા કે ભાઈ આવીને જોયું કે ગલ્લો તૂટેલો છે બરાબર. એટલે હું આવ્યો હતો, મેં આવીને ખાલી કાંઈ કોઈ વસ્તુ કરી નથી, એમને નથી છે. મેં જોયું બધું, આમ નજર મારી, જે સામાન હતો એ બધો લઈ ગયા ને પૈસા હતા એ પૈસા ગલ્લામાંથી લઈ ગયા. જયંતિભાઈ, તમે છેલ્લા ઘણા વર્ષોથી બીમારીથી લડી રહ્યા છો અને એ બાબતે તમે શું કહેવા માંગો છો અને તમારે ઘરે કેટલી દીકરીઓ છે? મારે હું છેલ્લા 3 વર્ષથી મારા દ્વારા કેન્સર આંતરડાનું ઓપરેશન કરાવેલું બરાબર. એટલે આ મારે આજીવન છે અને મારે હાલમાં અત્યારે 3 દીકરી છે અને પોતે અમે 2 માણા, એટલે અમે 5 જણાનું ગુજરાન મારું આમાં હાલે છે. તો જયંતિભાઈ, આમાં તમે દવાખાનાનો ખર્ચો કાઢો, તમે આમાં ઘરનો ખર્ચો કાઢો, તો આમાં અંદાજિત ચોરી કેટલા રૂપિયાની રકમ થઈ છે? ચોરીમાં એવું છે કે મારે કેમ્પાનું ફ્રીજ લેવાનું હતું ને, એટલે મેં 14,200 મેં એમના ગલ્લામાં મૂકેલા હતા બરાબર. એ ગલ્લામાં એ લઈ ગયા અને ચિલ્લર હતું એ બધું લઈ ગયા, અને બાગબાન હતા, વિમલ, તાનસન, એ માલ હતો એ અંદાજે 65,000નો માલ એ લઈ ગયા. તો હવે તમારી શું આગળની માંગ છે? મારી માંગ એક જ છે કે ભાઈ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ઉપર મને ભરોસો છે કે મને આનો ન્યાય જલ્દી અપાવે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉત્તરાયણ પોલીસે તાત્કાલિક જયંતિભાઈ બારૈયાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ એક વિશેષ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સુમન નિવાસ તેમજ આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવીને તસ્કરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરતના લીંબાત વિસ્તારમાં થોડા દિવસો પહેલા જ એક ચીલ ઝડપની ઘટના સામે આવી હતી, જેમાં મોડી રાત્રે અંધારાનો લાભ લઈ જાહેર ગલીમાં એક મોપેડ સવાર વેપારીની નજર ચૂકવીને લાખો રૂપિયાની રોકડ ભરેલી બેગ આંચકી લેવામાં આવી હતી. લીંબાત પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને સઘન તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આખી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે લૂંટની રકમની સંપૂર્ણ રિકવરી સાથે 4 રીઢા આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા 2 બાળ કિશોરોને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી બાઇક તેમજ 2 મોટા અને અત્યંત ઘાતક રેમ્બો ચપ્પુ મળી આવ્યા છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે રાત્રિના સમયે ફરિયાદી પોતાની મોપેડ પર બેઠા હતા અને તેમની પાછળ પૈસા ભરેલી બેગ મૂકેલી હતી. આ દરમિયાન ફરિયાદી ગલીમાં જ ઊભા રહીને તેમના એક મિત્ર સાથે વાતચીત કરી રહ્યા હતા અને આસપાસ સામાન્ય લોકોની અવરજવર ચાલુ હતી. તે જ સમયે અન્ય ગલીમાંથી એક શાતીર તસ્કર વાદળી રંગનું ટી-શર્ટ પહેરીને કાન પર મોબાઈલ રાખી વાત કરવાનો ઢોંગ કરતો ત્યાં આવી પહોંચ્યો હતો. રાત્રિના અંધારા વચ્ચે ફરિયાદી અને તેનો મિત્ર કશું સમજે તે પહેલા જ આ તસ્કરે મોપેડ પર મૂકેલી લાખો રૂપિયાની બેગ ઝાપટ મારીને આંચકી લીધી હતી અને પળવારમાં ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ફરિયાદીના મિત્રએ તસ્કરની પાછળ દોડીને તેને પકડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી આગળ ઊભેલી બાઇક પર પોતાના સાગરીતો સાથે ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતા વાદળી રંગના ટી-શર્ટ વાળા શખ્સના ભાગવાના રૂટને અંધારામાં પણ અલગ અલગ કેમેરાથી મદદથી ટ્રેક કર્યો હતો. આ સાથે જ આસપાસના વિસ્તારના હ્યુમન સોર્સિસને સક્રિય કરવામાં આવ્યા હતા. પોલીસના ટેકનિકલ સેલ દ્વારા જે વિસ્તારમાં લૂંટ થઈ હતી ત્યાંના મોબાઈલ ડમ્પ ડેટા અને શંકાસ્પદ હિલચાલ પર વોચ ગોઠવવામાં આવી હતી. આ સઘન ટેકનિકલ વર્કઆઉટ અને લોકલ ઇન્ટેલિજન્સના સંયુક્ત ઓપરેશનના પરિણામે પોલીસને ચીલ ઝડપ કરનારી આખી ટુકડીનું ચોક્કસ લોકેશન મળી ગયું હતું અને પોલીસે રાઉન્ડ ધી ક્લોક વોચ ગોઠવી તમામની ધરપકડ કરી લીધી હતી. પોલીસે જ્યારે આ ટોળકીને કોર્ડન કરીને ઝડપી લીધી ત્યારે તેમની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓ પાસેથી ચીલ ઝડપ કરાયેલી તમામ રોકડ રકમ તો રિકવર થઈ જ હતી, પરંતુ તેની સાથે તેમની પાસેથી 2 મોટા અને અત્યંત ઘાતક રેમ્બો ચપ્પુ પણ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ ચપ્પુ આરોપીઓ કોઈ મોટી લૂંટ દરમિયાન પ્રતિકાર કરનાર પર જીવલેણ હુમલો કરવાના અથવા તો વિસ્તારમાં દહેશત ફેલાવવાના ઈરાદે સાથે રાખતા હતા. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહ્યા છે. હત્યારોની હાજરીએ સાબિત કર્યું છે કે આ માત્ર નાની મોટી ચોરી કરનારી ટોળકી નથી, પરંતુ હિચકારો હુમલો કરી શકે તેવી રીડા ગુનેગારોની ખતરનાક ગેંગ છે.
પકડાયેલા આરોપીઓની ઓળખ અને પ્રોફાઇલ જોતા આ ટોળકી આંતરરાજ્ય કનેક્શન ધરાવતી હોવાનું બહાર આવ્યું છે. પકડાયેલા મુખ્ય આરોપીઓમાં સાબિર બેગ ઉર્ફે માનસિક, જે મજૂરી કામની આડમાં ગુના આચરતો હતો, આજમ ઉર્ફે રેહાન ઉર્ફે રાનિયા, જમીલ ઉર્ફે માયા, મુજમ્મિલ ઉર્ફે મુજ્જુ સામેલ છે. આ ઉપરાંત ગુનામાં સંડોવાયેલા અન્ય 2 બાળ કિશોરોની પણ અટકાયત કરવામાં આવી છે, જેનો ઉપયોગ આ ગેંગ રેકી કરવા અને નજર રાખવા માટે કરતી હતી. પોલીસે આ ઓપરેશન દરમિયાન કુલ ₹5,55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગનો મુખ્ય સાગરીત સાબિર બેગ ઉર્ફે માનસિક અત્યંત ક્રિમિનલ માઇન્ડસેટ ધરાવે છે અને તેનો પૂર્વ ઇતિહાસ ગુનાઓથી ખરડાયેલો છે. તેની સામે અગાઉ લીંબાયત પોલીસ સ્ટેશનમાં ઘાતક હત્યારથી મહાવ્યથા પહોંચાડવી, રાયોટિંગ અને ગેરકાયદે મંડળી, અશ્લીલ કૃત્યો, ગાળો આપવી, જાહેરનામાનો ભંગ મુજબ ગુના નોંધાઈ ચૂક્યા છે. સુરત શહેરમાં હાઈરાઇઝ બિલ્ડિંગો અને મોલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં લિફ્ટ ખોટકાવવાની અને લોકોના જીવ જોખમમાં મુકાવવાની ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વહીવટીતંત્ર અને બિલ્ડિંગ એસોસિએશનોની ગંભીર બેદરકારી વચ્ચે વધુ એક કાળજો કંપાવી દેનારી ઘટના સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં સામે આવી છે. વેસુ કેનાલ રોડ પર આવેલા ગેલોપિન કોમ્પ્લેક્સના -3 બેઝમેન્ટમાં ટેકનિકલ ખામીના કારણે એક લિફ્ટ અચાનક લોક થઈ ગઈ હતી. આ લિફ્ટની અંદર એક 7 વર્ષના માસૂમ બાળક સહિત કુલ 6 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. ગુંગળામણ અને કાળઝાળ ગરમી વચ્ચે લિફ્ટની અંદર મોબાઈલ નેટવર્ક પણ ન હોવાના કારણે આ લોકો પૂરા 45 મિનિટ સુધી મોતની આમને સામને સબડતા રહ્યા હતા. જોકે બેઝમેન્ટમાં કરવામાં આવેલી બૂમાબૂમ બહાર સંભળાતા જાગૃત નાગરિકો અને ફાયર બ્રિગેડની તત્પરતાને કારણે એક મોટી હોનારત ટળી હતી અને તમામ 6 લોકોને સહી સલામત બહાર કાઢી લેવાયા હતા. બુધવારે સાંજે ગેલોપિન કોમ્પ્લેક્સમાં નાગરિકો લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા હતા. સાંજના આશરે 6:30 વાગ્યાની આસપાસ લિફ્ટ ત્રીજા બેઝમેન્ટ તરફ જઈ રહી હતી ત્યારે અચાનક એક મોટા ઝટકા સાથે લિફ્ટ અધવચ્ચે જ જામ થઈ ગઈ હતી. લિફ્ટની અંદર 7 વર્ષનો માસૂમ બાળક મેવાંટ ચાવડા, 34 વર્ષીય રિધિમા ચાવડા, 26 વર્ષીય દિવ્યાંગ સરોલિયા અને 26 વર્ષીય નંદની શર્મા, 38 વર્ષીય નીતા પટેલ અને 43 વર્ષીય કલ્પેશ પટેલ સવાર હતા. લિફ્ટ બંધ થતાં જ અંદર અંધારપટ છવાઈ ગયો હતો અને પંખા તેમજ વેન્ટિલેશન સિસ્ટમ સદંતર બંધ થઈ ગઈ હતી. સામાન્ય રીતે કોઈ પણ ઇમારતના ત્રીજા બેઝમેન્ટમાં મોબાઈલ સિગ્નલ મળવા મુશ્કેલ હોય છે અને આ કિસ્સામાં પણ એવું જ બન્યું. લિફ્ટમાં ફસાયેલા લોકોએ પોતાના પરિવારજનો કે કોમ્પ્લેક્સના સિક્યુરિટી ગાર્ડનો સંપર્ક કરવા માટે મોબાઈલ ફોન બહાર કાઢ્યો, પરંતુ તમામ ફોનમાં નો નેટવર્ક ડિસ્પ્લે થતું હતું. લિફ્ટની અંદર ઇમરજન્સી અલાર્મ બેલ પણ કામ ન કરતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જેમ જેમ મિનિટો વીતતી ગઈ તેમ લિફ્ટની અંદર ઓક્સિજનની માત્રા ઘટવા લાગી હતી અને ગરમીને કારણે ફસાયેલા લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. 7 વર્ષનું બાળક ગભરાઈને રડવા લાગ્યું હતું, જેના કારણે લિફ્ટની અંદર હાજર અન્ય લોકોના ધબકારા પણ વધી ગયા હતા. આશરે 45 મિનિટ સુધી અંદર બંધ રહ્યા બાદ ફસાયેલા લોકોએ હિંમત ભેગી કરીને લિફ્ટના દરવાજા પર હાથ પછાડવાનું અને જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. જ્યારે લિફ્ટમાં સવાર લોકો બેઝમેન્ટમાંથી સતત બૂમાબૂમ કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકના કાને આ અવાજ અથડાયો હતો. તેણે તાત્કાલિક મામલો સમજીને સમય બગાડ્યા વિના સાંજે 7:15 સુરત ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને ફોન કરીને ઘટનાની ગંભીરતા વિશે માહિતગાર કર્યા હતા. કોલ મળતાની સાથે જ વેસુ ફાયર સ્ટેશન એલર્ટ થઈ ગયું હતું. સબ ફાયર ઓફિસર કિશોર પટેલ પોતાની ટીમ અને અત્યાધુનિક રેસ્ક્યુ સાધનોથી સજ્જ ફાયર એન્જિન સાથે સાયરનો વગાડતી મિનિટોમાં ગેલોપિન કોમ્પ્લેક્સ ખાતે દોડી ગઈ હતી. ફાયરની ટીમે સમય સૂચકતા વાપરીને સૌથી પહેલા લિફ્ટની અંદર ફસાયેલા લોકોને હિંમત આપી હતી. અમે આવી ગયા છીએ, ગભરાશો નહીં. ત્રીજા બેઝમેન્ટની અંદર લિફ્ટનો દરવાજો ટેકનિકલી એટલો મજબૂત રીતે લોક થઈ ગયો હતો કે તેને સામાન્ય ચાવી કે હાઇડ્રોલિક પ્રેશરથી ખોલવો મુશ્કેલ હતો. સમય ઓછો હોવાથી અને અંદર લોકોની હાલત બગડી રહી હોવાથી સબ ફાયર ઓફિસર કિશોર પટેલ અને વેસુ ફાયરની ટીમે વિલંબ કર્યા વિના કટર અને સ્પ્રેડર જેવા હેવી રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કરીને લિફ્ટનો લોખંડી દરવાજો તોડવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર જવાનોની બહાર જહેમત બાદ માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં લિફ્ટનો દરવાજો સફળતાપૂર્વક તોડી નાખવામાં આવ્યો હતો. દરવાજો ખુલતાની સાથે જ ફાયરના જવાનોએ સૌથી પહેલા 7 વર્ષના માસૂમ બાળકને બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ અન્ય 5 વ્યક્તિઓને એક પછી એક સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા હતા.
તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.